Hello students. One minute. Hello students. કેમ છો બધા? મારો અવાજ આવે છે બધાને? ચેટ મેસેજમાં મેસેજ કરો અથવા થંબ બતાવો, તમને ખ્યાલ આવશે. ઓકે, સરસ. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે કેટલા ક્વેશ્ચન્સ કરેલા, તમે જે એક્ઝામ આપી છે ને મેજર ટેસ્ટ 1, તેના આપણે ક્વેશ્ચન્સ કેટલા કરેલા હતા? 10 ક્વેશ્ચન્સ થયા હતા. બાકીના જે ક્વેશ્ચન્સ છે જે આજે આપણે કમ્પ્લીટ કરવાના છે, જેટલા થાય એટલા કરીશું. બરાબર, આપણે કોશિશ કરવાની છે કે મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણે કરી શકીએ. બરાબર ને સ્ટુડન્ટ્સ? લાસ્ટ ટાઈમ કેવું લાગ્યું હતું? સમજ પડી હતી બધાને? થમ્સ અપ કરશો? ખબર પડી હતી 10 ક્વેશ્ચન્સ? ઓકે, તો આજે આપણે નવા ક્વેશ્ચન્સ જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ સ્ટુડન્ટ્સ. ચલો તો આજે આપણે કયા ક્વેશ્ચન્સ પર આવેલા હતા? 11th નંબરનો ક્વેશ્ચન્સ છે. જોઈએ આપણે ક્વેશ્ચન શું કહે છે. સહેલી મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે. બરાબર, આપણો જે બાયોલોજી છે ક્લાસ 12 છે, એનું જે થર્ડ ચેપ્ટર છે એમાંથી આ ક્વેશ્ચન્સ છે. શું કહે છે કે સહેલી જે છે એ મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે એવું કથન કહે છે. તો આ કથન સાચું છે. સહેલી મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે એને કોણે બનાવેલી છે? તો CDRI. CDRI નું પૂરું નામ શું થશે? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? લખનૌમાં. તો આ ઇન્સ્ટિટ્યૂટે સહેલી ગોળી બનાવેલી છે. ને આ જે સહેલી ગોળી છે એ કેવી રીતે લેવાની છે? તો અઠવાડિયામાં એકવાર લેવાની છે. બરાબર, ચાલો હવે આપણે એનું કારણ વાંચીએ છીએ. તે મુખ દ્વારા લેવાતી બિન સ્ટેરોઇડલ બનાવટ છે. બિન સ્ટેરોઇડલ બનાવટ છે નો મતલબ શું થાય છે કે એની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નથી. બિન સ્ટેરોઇડલ એની અંદર બે અંતઃસ્ત્રાવ છે જે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ છે. કયા કયા? તો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. આ બે જે અંતઃસ્ત્રાવ છે એ નથી આ ગોળીમાં. એના કારણે ખાસ ધ્યાન રાખજો કે આ જે ગોળી છે એની આડઅસર પણ ખૂબ ઓછી છે. બરાબર, અને બીજી એની સરખામણીમાં જે ગર્ભનિરોધક ગોળી છે એમાં શું થાય છે કે એ 21 દિવસ સુધી સતત લેવાની છે, જેની સરખામણીમાં આ માત્ર અઠવાડિયામાં એકવાર જ લેવાની છે. એટલે આ ગોળી જે છે લોકપ્રિય વધારે થયેલી છે. આગળ જોઈએ તો આ ગોળી શું અટકાવે છે? તો ફલિત અંડકોષનું ગર્ભસ્થાપનને રોકે છે. કોને રોકે છે? ફલિત અંડકોષનું ગર્ભસ્થાપન. તો કેવી રીતે રોકે છે એની વાત કરીએ. તો આ જે છે ગર્ભાશય છે, અહીંયા આવેલી હશે આ રીતે અંડવાહિની, ને આ છે ગર્ભાશય. તો શું થશે? આ જે ગર્ભાશય છે જેમાં આ રીતે અંડવાહિની છે, અહીંયા હશે અંડપિંડ. ને એ અંડપિંડમાં શું થાય છે? પુટિકાનો વિકાસ થાય છે. તો જ્યારે પુટિકાનો વિકાસ થાય છે ત્યારે પુટિકા જે છે એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે જેનું નામ છે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન. હવે આ ઇસ્ટ્રોજન શું કરશે તે જોઈએ છે. આપણે આ ગોળી નથી લીધી ત્યારે શું પ્રક્રિયા થાય છે તે જોતા છે. તો ઇસ્ટ્રોજન શું કરશે સ્ટુડન્ટ્સ? કે આ ઇસ્ટ્રોજન છે તો ઇસ્ટ્રોજન અહીંયા આવશે. અહીંયા આવશે. અહીંયા શું આવેલું છે? અહીંયા આવરણ છે. કયું આવરણ છે? ગર્ભાશયની સૌથી અંદરનું આવરણ, જેને આપણે શું કહીએ છીએ? એન્ડોમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમમાં આવે છે ઇસ્ટ્રોજન. અહીં શું હાજર છે તે જોઈએ ખાસ. તો અહીં હાજર છે
એને સ્વીકારવા માટેના ગ્રાહી. આ ગ્રાહી કોને સ્વીકારશે? ઈસ્ટ્રોજન. એ ઈસ્ટ્રોજન ક્યાંથી આવે છે? આ અંડપીંડની અંદર પ્રાથમિક કૃતિકા, દ્વિતીય કૃતિકા એ બને છે તે દરમિયાન ઈસ્ટ્રોજનનો સ્રાવ થાય છે. એ ઈસ્ટ્રોજન આવશે તો અહીંયા આવે એ રીતે એના ગ્રાહી આવેલા છે જેને સ્વીકારશે. અને ઈસ્ટ્રોજન અહીંયા આવીને જોડાઈ જશે અને શું બનાવશે? અહીંયા બની જશે આ રીતે. શું બની જશે? એન્ડોમેટ્રિયમ. આ સામાન્ય રીતે થતી પ્રક્રિયા છે ને આ રીતે એન્ડોમેટ્રિયમ બનશે. હવે જે સ્ત્રી છે જે શું લે છે? સહેલી ગર્ભનિરોધક ગોળી લે છે. શાના માટે લે છે? ગર્ભસ્થાપનને અટકાવવા માટે. તો ત્યારે કઈ પ્રક્રિયા થશે એ શીખીએ છીએ સ્ટુડન્ટ આપણે ખાસ તો ત્યારે કઈ પ્રક્રિયા થશે તે જોજો. સહેલી જે છે તો એ સહેલી ગોળી છે એની પાસે એક રસાયણ છે. એ રસાયણનું નામ શું છે? સેન્ટક્રોમ. સેન્ટક્રોમન આ રસાયણ છે. તો આ સેન્ટક્રોમ રસાયણ છે શું કરશે તે ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ. આ રીતે સેન્ટક્રોમ રસાયણ છે. તો તમે જ્યારે સહેલી ગર્ભનિરોધક ગોળી જ્યારે સ્ત્રી લે છે તો આ સેન્ટક્રોમ જે છે એ અહીંયા આવશે. ક્યાં આવશે? અહીંયા. જ્યાં કોણ જોડાવાનું હતું? ઈસ્ટ્રોજન જોડાવાનું હતું. પણ અહીંયા આવીને જોડાઈ ગયું સેન્ટક્રોમ. એક મિનિટ. અહીંયા આવીને જોડાઈ જશે સેન્ટક્રોમન. તો એ જોડાઈ જશે એટલે શું થશે? ઈસ્ટ્રોજન અહીંયા જોડાઈ શકશે નહીં. આ ઈસ્ટ્રોજન નહીં જોડાઈ શકે. આ રસાયણ અહીંયા આવીને જોડાઈ ગયું. હવે ઈસ્ટ્રોજન જોડાતું નથી તો આ એન્ડોમેટ્રિયમ બનવું જોઈએ તે બનશે નહીં. આ એન્ડોમેટ્રિયમ નહીં બનશે અહીંયા. હવે એનાથી શું થશે કે ભલે અહીંયા ફલિતાંડ બનેલો છે, બરાબર, ઈથમસ તુંબિકા સ્થાન પર ફલિતાંડ બનેલો છે, અંડકોષ ફલિત થયેલો છે, પણ એનું આ એન્ડોમેટ્રિયમમાં સ્થાપન થવાનું છે થઈ શકશે નહીં. કારણ કે સહેલીમાં જે રસાયણ હતું સેન્ટક્રોમે એને એન્ડોમેટ્રિયમ બનવા દીધું નથી. સમજ પડે છે સ્ટુડન્ટ? તો એના કારણે શું થશે? ફલિતાંડ બનશે પણ અહીંયા આવીને સ્થાપિત થઈ શકશે નહીં. એટલે આગળ એની વૃદ્ધિ થઈ શકશે નહીં. તો આપણે એમસીક્યુ પર આવી ગયા સ્ટુડન્ટ. શું કહે છે કે મુખ દ્વારા લેવાતી બિનસ્ટીરોઇડ બનાવટ છે. વાત સાચી છે. એ ફલિત અંડકોષનું ગર્ભસ્થાપનને રોકે છે. એ વાત પણ સાચી છે. તો હવે આપણે ઓપ્શન જોઈએ. જો કથન અને કારણ બંને સાચા છે. હા, સાચા છે. કારણ કથનની સાચી સમજૂતી આપે છે. સાચી સમજૂતી આપે છે એ વાત પણ સાચી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે એ. સમજ પડે છે? થમ્સ અપ કરશો? મને ખ્યાલ આવશે. એમસીક્યુ માં ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? ખબર પડી? ઓકે, સરસ. ચાલો આગળ વધીએ છીએ. ચાલો આપણે જોઈશું હવે નેક્સ્ટ એમસીક્યુ. ચાલો શું કહે છે નેક્સ્ટ એમસીક્યુ? નીચેનામાંથી કયો સાચો માર્ગ માનવ શુક્રપિંડમાંથી નિર્માણ પામતા શુક્રકોષનું વહન શરીરની બહાર કરાવે છે? તો હવે આપણે ફટાફટ સમજી લઈએ. એમસીક્યુ બહુ સરળ છે. આ રીતે આવેલા છે. શું આવેલા છે? તો આવેલું છે આ શું છે? નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર છે, બરાબર. એમાં આ રીતે એક જો શુક્રપિંડ છે. તો એ શુક્રપિંડ છે એની અંદર આવેલી છે શુક્રોત્પાદક નલિકા. એ શુક્રોત્પાદક નલિકાની અંદર શું બનશે? એની અંદર બનશે શુક્રકોષો. એ શુક્રકોષો લઈને શુક્રોત્પાદક નલિકા આગળ વધે છે તો પહેલા ખુલશે વૃષણજાળમાં, ત્યાંથી એ ખુલશે શુક્રવાહિકામાં, ત્યાંથી એ ખુલશે અધિવૃષણ નલિકામાં. અધિવૃષણ નલિકા ક્યાં ખુલશે? તો આ ઉદર તરફ આગળ વધી રહેલી છે શુક્રવાહિની. સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો. આની અંદર કોણ વહન પામી રહેલું છે? તો એ વહન પામી રહેલું છે શુક્રકોષ. હવે શું થાય છે તે ધ્યાન આપજો. આ શુક્રવાહિની અહીંયા આવી પહોંચે છે ક્યાં? મૂત્રાશય પાસે. તો જ્યારે મૂત્રાશય પાસે આવે છે ત્યારે શું થાય છે? અહીંયા એનો પાક બનશે. અહીંયા આ રીતે શુક્રવાહિની જે છે શુક્રકોષ લઈને આવે છે, પણ અહીંયા શું થાય? એને એક જોડ ગ્રંથિ મળશે. કઈ? શુક્રાશયની ગ્રંથિ. એ શુક્રાશયની ગ્રંથિ
એક પ્રવાહીનો સ્ત્રાવ કરશે. આ શુક્રાશય ગ્રંથિમાંથી નલિકા આવશે, એ નલિકા કોની અંદર ખુલશે? આ શુક્રવાહિની, જે શું લઈને આવી રહેલી હતી? શુક્રકોષ. ને એમાં આ શુક્રાશય ગ્રંથિનું પ્રવાહીનો સ્ત્રાવ થશે. જ્યારે એ આગળ વધે છે કોની સાથે? હવે એની અંદર શું છે? તો શુક્રાશય ગ્રંથિનો રસ છે અને એની અંદર છે શુક્રકોષો. આ બંને આગળ વધે છે. તો હવે એને એક ગ્રંથિ મળશે, કઈ? પ્રોસ્ટેટ ગ્રંથિ. એ પણ એમાં સ્ત્રાવ ઉમેરશે. અને બીજી મળશે બલ્બોયુરેથર ગ્રંથિ. તો જ્યારે શુક્રવાહિની આવી ગ્રંથિ પાસેથી પસાર થાય છે તો દરેક ગ્રંથિ એમાં એક પ્રવાહીનો સ્ત્રાવ કરશે અને જે બની જશે જેને આપણે કહીશું વીર્ય. તો અહીંયાથી પહેલા માત્ર શુક્રવાહિનીમાં શુક્રકોષ વહન પામતા હતા, હવે એમાં 3 ગ્રંથિનો સ્ત્રાવ ઉમેરાયો. હવે નલિકા જે છે શુક્રવાહિની નહીં કહેવાશે, પણ એ કહેવાશે સ્ખલન નલિકા. પછી એ સ્ખલન નલિકા વીર્યને લઈને આગળ વધે છે. ક્યાં ખુલશે? મૂત્રમાર્ગમાં. અને અંતે શિશ્ન દ્વારા એનો બહાર ત્યાગ થશે. તો આપણે ઓપ્શન જોઈ લઈએ ફટાફટ. પહેલા શુક્રકોષ ક્યાં હતા? ક્યાં હતા સ્ટુડન્ટ? શુક્રોત્પાદક નલિકામાં બની ગયા છે. ક્યાં ગયા? વૃષ્ણજાળમાં. વૃષ્ણજાળમાંથી શુક્રવાહિકામાં, ત્યાંથી અધિવૃષ્ણ નલિકા, ત્યાંથી શુક્રવાહિની, ત્યાંથી ક્યાં જાય છે? શુક્રવાહિનીમાંથી સ્ખલન નલિકામાં જાય છે. અહીંયા ઓપ્શન્સમાં શું આપેલું છે? મૂત્રમાર્ગ. તો અહીંયા આવશે નહીં, એટલે આપણો એ ઓપ્શન નહીં આવશે. ચાલો બીજું જોઈએ. શુક્રોત્પાદક નલિકા હા, વૃષ્ણજાળ હા, અધિવૃષ્ણ નલિકા, શુક્રવાહિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા, આવૃત મૂત્રમાર્ગ અને શિશ્ન. તો આપણો જવાબ થઈ જશે બી. ખબર પડી? જવાબ ખબર પડી ગઈ? થમ્સ અપ કરશો? ઓકે, ચાલો તો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ છે. ચાલો ફટાફટ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે. શું કહે છે એમસીક્યુ? તેની વાત કરીએ. કોલમ 1 અને કોલમ 2 ના જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. આપણી પાસે 2 કોલમ છે, કોલમ 1, કોલમ 2. એમાંથી કોણ એકબીજા સાથે બંધ બેસે છે તે આપણે શોધવાનું છે. તો પહેલા એક કામ કરીએ, આપણે કોલમ 1 ને વાંચી લઈએ. એમાં શું છે? એમાં વાનસ્પતિક કોષ છે, જનન કોષ છે, બાહ્ય આવરણ છે, અંતઃઆવરણ. હવે સ્ટુડન્ટ યાદ કરો, આ બધી રચના કોની અંદર આવે છે? પરાગરજમાં આવે છે ને. તો મેં અહીંયા તમારા માટે એક પરાગરજની આકૃતિ લઈને રાખી છે, જેનાથી આપણે એમસીક્યુ ફટાફટ સોલ્વ કરી શકીએ. તો ચાલો અહીંયા આવી જાઓ. આ પરાગરજ છે, એનું બાહ્ય આવરણ છે. હવે યાદ કરો, એ બાહ્ય આવરણ શાનું બનેલું છે? એ બનેલું છે સ્પોરોપોલેનિન. હવે શું થાય છે સ્ટુડન્ટ? સ્પોરોપોલેનિન શું છે? ખૂબ જ પ્રતિરોધક છે. જલદ એસિડ લાવીને નાખી દો એના પર, જલદ બેઝ નાખી દો તો પણ એ તૂટશે નહીં. શું નહીં તૂટશે? બાહ્ય આવરણ નહીં તૂટશે, કારણ કે સ્પોરોપોલેનિન નું બનેલું છે. તમે એને ખૂબ ઊંચું તાપમાન આપો તો બી નહીં તૂટશે. કોઈ એવા ભારે માને તમે એને ઉત્સેચક લાવીને આપી દેશો તો બી નહીં તૂટશે. એટલું એ પ્રતિરોધક છે, બરાબર ને. એના કારણે જ આપણે આ પરાગરજનો અશ્મિ સ્વરૂપે પણ ઉપયોગ કરીએ છીએ. આ પણ મહત્વનું છે. ચાલો અહીંયા આપણે જોઈ લઈએ કે વાનસ્પતિક કોષ સાથે શું મેચ થયું? તો આની સાથે મેચ થયું આપણો પહેલો જવાબ. તો અહીંયા આપણે 1 લખી દેવાનું. બીજી વાત કરેલી છે જનન કોષની, પણ અહીંયા આપણે બાહ્ય આવરણની વાત કરી છે, તો આપણે એનું નીચેનું અંતઃઆવરણ પણ શીખી લઈએ. હવે આ જે અંતઃઆવરણ છે શાનું બનેલું છે? તો એ બનેલું છે સેલ્યુલોઝ અને પેક્ટિન. તો ચાલો આપણે અહીંયા પણ જોઈ લઈએ છે આપણી પાસે. સોરી, અહીંયા આ ખોટું લખાઈ ગયું સ્ટુડન્ટ, 1 મિનિટ. અહીંયા બાહ્ય આવરણમાં 1 આવશે, અંતઃઆવરણમાં આપણું ચોથું આવશે, બરાબર. ચાલો હવે જો અહીંયા તમે આ પરાગરજની રચના છે, આ પરાગરજની, તો એમાં સૌથી મોટો કોષ છે એને શું કહેવાય? વાનસ્પતિક કોષ. એ સૌથી મોટો કોષ છે. એ કોષ મોટો છે. બીજું એની અંદર શું થયેલું છે? ખોરાકનો સંગ્રહ થયેલો છે. તે ખોરાકનું કામ શું હશે? એને સંગ્રહ શાના માટે કરીને રાખ્યો છે?
તો ફટાફટ સ્ટુડન્ટ આપણે અહીંયા યાદ કરી લઈએ. સ્ત્રી કેસરમાં આવી રીતે અંડક છે, એની અંદર ભ્રૂણપૂટ છે અને અહીંયા છે અંડકોષ. તો અહીંયા આપણે ફલનની પ્રક્રિયા કરાવવાની છે. તો શું થાય? આ પરાગાસન છે. એ પરાગાસન પર આવી રીતે પરાગરજ હશે ને એ પરાગરજમાં 2 નરજન્યુ હશે ને એક હશે વાનસ્પતિક કોષ. તો આ 2 નરજન્યુને અહીંયા લાવવાનું છે. તો શું થાય? અહીંયાથી પરાગનલિકાનો વિકાસ થાય. પરાગનલિકા. તો એ પરાગનલિકા આગળ વિકાસ પામવાની છે. તમે બી નાનેથી મોટા એમને તો થઈ નથી ગયા ને. આપણે બી ખોરાક ખાવો પડે, પોષક તત્વ લેવા પડે. તો અહીંયા પરાગનલિકાએ પણ આગળ વિકાસ પામવાનું છે. તેને પોષણ જોઈશે. કોણ આપશે એને? વાનસ્પતિક કોષ. એટલે આ પરાગનલિકા અહીંયા પહોંચશે ને ત્યાં સુધી વાનસ્પતિક કોષ સંપૂર્ણપણે વપરાઈ જશે. એ કામ છે આનું. આપણે આવી ગયા આપણે ઓપ્શન્સ પર. વાનસ્પતિક કોષ કેવો છે? તો કદમાં મોટો છે અને વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે એટલે અહીંયા આવી જશે આપણું થડ. ચાલો જનન કોષ. આ નાનો છે ને એ જનન કોષ છે, જેનો આકાર હશે ત્રાકાકાર. એ એટલો નાનો છે કે આ વાનસ્પતિક કોષના કોષરસમાં એ તરે છે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે એની સાથે શું મેચ થાય છે. તો એની સાથે બીજું જ મેચ થાય છે. ચાલો હવે આપણે ઓપ્શન્સ ફટાફટ જોઈ લઈએ કે એ સાથે ત્રીજું છે. તો તમારે પહેલા ઓપ્શન્સમાં જોવાનું કે એ સાથે ત્રીજું કોનામાં છે. તો અહીંયા તમને દેખાય છે એમાં ત્રીજું છે. ચલો હવે આ ઓપ્શન અને આ ઓપ્શનની સરખામણી કરો. બી છે એની સાથે બીજું છે. સી સાથે પહેલું છે. ડી સાથે ચોથું છે. આપણો જવાબ થઈ જશે સી. સમજ પડી? બરાબર. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ છે. શું કહે છે તે જો. નીચેનામાંથી કયું સૂચકની વાત કરેલી છે સ્ટુડન્ટ. સૂચક સામાજિક પ્રાજનિક સ્વાસ્થ્યમાં સુધારો દર્શાવે છે. સાચો વિકલ્પ કાં તો સાચો જોડકો એટલે અહીંયા વિકલ્પ આવશે. પસંદ કરો. તો અહીંયા આપણને બધા સૂચક આપેલા છે કે જે આ સામાજિક સ્વાસ્થ્ય એટલે સામાજિક થશે, પ્રાજનિક સ્વાસ્થ્ય થશે. સામાજિક પ્રાજનિક સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. તો કયા સૂચક છે જે પ્રાજનિક સ્વાસ્થ્યમાં સુધારો લાવશે ની વાત કરીએ ફટાફટ. પહેલું શું કહે છે કે જાતીય સંબંધિત સમસ્યા વિશે સારી જાગૃતિ આપવી. જે સમાજ છે, જે લોકો રહે છે, એમાં જાતીય સંબંધિત સમસ્યા વિશે કેવું છે? લોકો પાસે ખોટી માહિતી છે, ગેરસમજ છે ને એના કારણે લોકો જે છે જાતીય સંક્રમિત જેવા રોગોનો પણ શિકાર થાય છે ને તે આપણા સમાજ માટે એક ગંભીર બાબત છે. તો આપણે એવા બધા કાર્યક્રમ રાખીશું કે જેનાથી લોકોને જાતીય સંબંધિત રોગો વિશે શું થાય? માહિતી મળે. તો પહેલું સૂચક જે છે ને જાતીય સંબંધિત સમસ્યા વિશે સારી જાગૃતિ લાવવી, તો એ સૂચક શું કરશે? પ્રાજનિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે. એટલે પહેલું આવશે. બીજું, એસટીડીએસ ને સારી રીતે ચકાસી તેની સારવાર કરાવી. એસટીડીએસ નું પૂરું નામ શું થશે? સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જાતીય સંક્રમિત રોગ જેવા કે એડ્સ. તો આવા જે રોગ છે તો જે વ્યક્તિને થાય તો સમાજ એને ખોટી રીતે જોઈ. કેમ જોઈ છે? કારણ કે જાતીય સંબંધિત થતો રોગ છે. તો એના કારણે અમુક લોકો એની સારવાર નથી કરાવતા, થયો છે પણ, ને એના કારણે પછી સમાજ માટે કે બીજા લોકોના સમૂહ માટે પણ એક ગંભીર સમસ્યા બને. તો આપણે શું કરવાનું છે? એવા રોગને ચકાસવાનું છે, પછી એનો ફેલાવો ના થાય એના માટે એની સારવાર કરાવવી. તો બીજું સૂચક બી સાચું છે. ત્રીજું, પ્રાજનિક સ્વાસ્થ્ય જો આપણે સારી રીતે પ્રાપ્ત કરવું હોય તો જે પ્રસ્તુતિ કરાવશું એ ડોક્ટરની દેખરેખ નીચે કરાવવાની અને બીજું હોસ્પિટલમાં કરાવવાની. બરાબર? તો એનાથી શું થાય કે માતા અને બાળક બંને સારી રીતે રહેશે. મતલબ કે બંનેની સારી રીતે આપણે કાળજી લઈ શકશું. સમયસર આપણે એને જે દવા આપવી જોઈએ તે આપી શકશું ને એનાથી આપણે 2 વસ્તુ અટકાવી શકીએ: માતાનો મૃત્યુદર અને બાળ મૃત્યુદર. તો આ 2 દરમાં જો ઘટાડો થશે તો આપણું
પ્રાજનિક સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો થશે. પ્રસ્તુતિ તો ડોક્ટરની દેખરેખ નીચે કરાવીશું જ, પણ એ પ્રસ્તુતિ થઈ ગયા બાદ બાળક અને માતા બંનેની પણ કાળજી રાખવાના છે. તો આ સૂચક બી સાચું છે. બીજું, હવે જો આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય તો નાનું કુટુંબ સુખી કુટુંબને આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે શું કરવાનું છે કે એવા યુગલો, એવા દંપતીની સંખ્યામાં વધારો કરવાનો છે કે જે નાના કુટુંબને પ્રોત્સાહન આપે. તો અહીંયા શું કીધેલું છે? મોટા કુટુંબ ધરાવતા યુગલો દંપતીની સંખ્યામાં વધારો કરવાનો. વધારો નથી કરવાનો સ્ટુડન્ટ, ઘટાડો કરવાનો છે. તો આ ખોટું છે. આ ત્રણ સૂચક છે, પહેલા, બીજા અને ત્રીજા, જે પ્રાજનિક સ્વાસ્થ્યમાં સુધારો દર્શાવશે. તો ચાલો ઓપ્શન જોઈ લઈએ ફટાફટ. ફક્ત પહેલું અને ત્રીજું, ચોથું નહીં આવશે. બીજું, ત્રીજું, ચોથું નહીં આવશે. પહેલું, બીજું, પણ આપણો ઓપ્શન થઈ જશે ડી. પહેલું, બીજું અને ત્રીજું એ ત્રણ એવા સૂચક છે કે જેનાથી પ્રાજનિક સ્વાસ્થ્યમાં સુધારો થશે. ક્લિયર થયું? ચાલો આગળ વધીએ છીએ. પાછો આપણે કોલમ 1 અને કોલમ 2 ને મેચ કરવા વાળો એમસીક્યુ આવી ગયો છે. ચાલો ધ્યાન આપજો. એમસીક્યુ કયાનો છે? તમારો 11th નો છે. જોઈએ આપણે શું કહે છે. કોલમ 1 અને 2 ને મેચ કરવાનું છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા વાત કરેલી છે વિભેદન. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે યાદ કરીએ વિભેદનને. તો આપણે જોઈએ કે વિભેદન કોને કહેવાશે. તો વિભેદનનો મતલબ શું થાય કે અહીંયા જે વર્ધનશીલ પેશી યાદ છે તમને? વર્ધનશીલ પેશીની ખાસિયત શું છે કે એના કોષો જે છે વારંવાર વિભાજન પામી નવા કોષો સર્જી શકે છે. તો આ વર્ધનશીલ પેશી જે છે એના કોષો જે છે તો વિભેદનમાં શું થવાના છે? પરિપક્વ થવાના છે. પરિપક્વ થઈ વિભેદીકરણ પામવાના છે. કેવી રીતે વિભેદીકરણ પામશે તે આપણે સમજીએ. ધારો કે ઉદાહરણ એ લઈએ કે આ એક જે છે એક છોડ છે. આ શું છે? પ્રકાંડનો ટોચનો ભાગ છે ને આ મૂળનો છે. આ મૂળ છે, આ પ્રકાંડ છે. અહીંયા આવેલી છે અગ્રીય વર્ધનશીલ પેશી. હવે શું થશે તે ખાસ ધ્યાન આપજો. આ અગ્રીય વર્ધનશીલ પેશી પાસે જે કોષો છે એ વર્ધનશીલ છે. એના કારણે શું થશે? અહીંયા કોષો જે છે એ વિભાજન પામી દરેક જે છે વિભાજન પામીને એની કોષોમાં સંખ્યામાં વધારો કરશે. તો આ કોષો શું કરે છે? વિભાજન પામે છે. વિભાજન પામે છે પછી શું થાય છે તે સ્ટુડન્ટ ખાસ ધ્યાન આપો. વિભાજન પામશે પછી એની અમુક નંબર સંખ્યા વધી જશે, બરાબર? અમુક સંખ્યા જેટલા કોષ બનવા જોઈએ એટલા બની જશે. પછી એ કોષો શું થશે? કોષોની વિભાજન ક્ષમતા ગુમાવે. વિભાજન ક્ષમતા ગુમાવશે અને પછી એ શું થઈ જશે? પરિપક્વ થશે અને પરિપક્વ થઈને વિભેદીકરણ પામશે, જેને કહેવાય વિભેદન. એક ઉદાહરણથી સમજે તો તરત તમને ખ્યાલ આવશે. જ્યારે આવું થશે, વિભેદન થશે, તો તે દરમિયાન શું થશે કે એની જે રચના છે, જે બનવાનું છે, એની અંદર અમુક ફેરફારો આવશે. શું ફેરફારો આવશે? તે એક ઉદાહરણ લઈ લઈએ. યાદ કરો, જલવાહક પેશી. આ જે જલવાહક પેશી છે એની પાસે આવી છે આવી જલવાહિની. તો જ્યારે જલવાહિની છે એના કોષોનું વિભેદીકરણ થાય તો શું થાય? અહીંયા આ રીતે બધા કોષ હશે તો પહેલા તે કોષો જે છે એનો જીવરસ ગુમાવશે. જીવરસ ગુમાવીને એની આ જે કોષ દિવાલ છે અંદરની, તો અહીંયા દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરશે. દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કેવી રીતે કરશે? તો એના ઉપર લિગ્નિન, સેલ્યુલોઝ એનું સ્થૂલન કરશે અહીંયા. એટલે અહીંયા બની જશે દ્વિતીય કોષ દિવાલ. એ બનવાનું શાના માટે છે? તો દ્વિતીય કોષ દિવાલ એટલે કોઈ વનસ્પતિ એવી છે કે જે બહુ ઊંચી છે
અથવા તો કોઈ ઉનાળાનો સમય છે ને પાણી પૂરતું મળતું નથી, તો તે દરમિયાન શું થાય કે ખૂબ જ ઊંચે એવી તરાવવાળી પરિસ્થિતિમાં પણ ખૂબ ઊંચે સુધી વોટરનું વહન કરાવી શકે, પાણીનું વહન કરાવી શકે, એટલા માટે દ્વિતીયક મજબૂત કોષ દિવાલ બનશે. તો આને કહેવાશે વિભેદન. ખ્યાલ આવ્યો ને? કોષો પહેલા વિભાજન પામે, પછી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, પછી પરિપક્વ થઈ જશે ને વિભેદીકરણ. વિભેદીકરણનો મતલબ એકદમ સાદી ભાષામાં કે એનું કાર્ય નિશ્ચિત થઈ જશે, એનું કદ નિશ્ચિત થઈ જશે. હવે એના કદમાં પણ વધારો નહીં થાય, એને કહેવાય વિભેદીકરણ. એવું આપણને જોવા કોની અંદર મળે છે? જલવાહક પેશીમાં. તો આપણે અહીંયા જોઈ લઈએ વિભેદન કોની સાથે મેચ થાય છે? આર સાથે, જલવાહક ઘટકો સાથે. ચલો ફટાફટ આપણે નિર્વિભેદન પણ જોઈ લઈએ. સોરી, શું થશે નિર્વિભેદનમાં? તો એક ઉદાહરણ લઈએ અહીંયા ફટાફટ. આપણે એક ઉદાહરણ લઈ લઈએ છે દ્વિદળી પ્રકાંડ. આ જે છે દ્વિદળી પ્રકાંડ છે. નિર્વિભેદનમાં શું થશે સ્ટુડન્ટ? પહેલામાં શું થતું હતું કે કોષો નવા બનેલા હતા, પછી એની વિભાજન ક્ષમતા ગુમાવી દીધી. પણ આમાં અમુક પરિસ્થિતિ એવી આવશે કે એની વિભાજન ક્ષમતા ગુમાવેલી છે, એ વિભાજન ક્ષમતા ફરીથી પ્રાપ્ત કરે. વિભાજન ક્ષમતા ફરીથી પ્રાપ્ત કરે, એને કહેવાશે નિર્વિભેદન. ધ્યાન આપજો ખાસ. આ એક મેં લીધેલું છે દ્વિદળી પ્રકાંડ. એમાં સૌથી બહારનું આવરણ હોય એને આપણે શું કહીએ છીએ? અધિસ્તર. જે અંદરનું છે એને શું કહેવાય? અંતઃસ્તર. અહીંયા આવેલા છે બધા મૃદુતક કોષો. એ મૃદુતક કોષો એ વિભેદીકરણ પામીને અહીંયા જે બનાવી દીધેલું છે એને આપણે શું કહીએ છીએ? બાહ્યક. ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા વચ્ચે શું આવેલું છે? તો વચ્ચે આવેલા છે આવી રીતે શું આવેલા છે? વાહીપુલો આવેલા છે. અહીંયા આવેલા છે આવી રીતે વાહીપુલો. આ એમસીક્યુ થોડો લાંબો થશે પણ થિયરી સમજવી પડે એવું છે. હવે શું થાય? જ્યારે પ્રાથમિક વૃદ્ધિ થાય એટલે કે છોડ નાનો છે ત્યારે એની અંદર આટલી બધી વસ્તુ બની ગયું હશે, એનું વિભેદીકરણ પણ થઈ ગયું હશે. પણ જેમ જેમ વનસ્પતિ મોટી થાય તેનું પ્રકાંડ જે છે પહોળું થતું જાય. જેવું પહોળું થતું જાય તો એના દબાણ કોના પર આવશે? અધિસ્તર પર. એટલે અધિસ્તર ફાટી જશે. જે શું કરતું હતું? આ અંદરના ભાગનું રક્ષણ કરતું હતું પણ એ ફાટી ગયું. તો હવે રક્ષણ કરવા વાળું બી કોઈ જોઈએ. તો તેના માટે શું થશે? આજે શું છે? બાહ્યક. તો બાહ્યકમાં આજે બધા કોષ હતા, એ કોષ હવે ફરીથી વિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરશે ને અહીંયા બનાવી લેશે એક રચના જેને આપણે કહીશું ટૌકછેદા. બીજું શું થશે? ખાસ ધ્યાન રાખજો. આ વાહીપુલો વચ્ચે અહીંયા આવેલી છે એંધા. આ વચ્ચે જે હોય એને શું કહેવાય? એંધા. તો એ એંધા પર શું થશે? ફરીથી વિભાજન પામશે અહીંયા આવેલા કોષો ને અહીંયા એક રચના બનશે જેને આપણે શું કહીશું? આંતરપુલીય એંધા. તો આ થશે નિર્વિભેદન. પહેલા વિભાજન ક્ષમતા એમના ગુમાવી દીધી પણ પરિસ્થિતિ એવી આવી કે એને વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરી અને ફરીથી નવા કોષ બનાવ્યા. વાહીપુલોમાં આ રીતે બનાવી દીધી આંતરપુલીય એંધા અને બાહ્યકમાં બનાવી દીધું ટૌકછેદા. તો એ થશે નિર્વિભેદન. ચાલો જોઈ લો નિર્વિભેદન માટે શું મેચ થાય છે? આ અંતઃપુલીય એંધા. એટલે અહીંયા આવશે આપણું પી. આંતરપુલીય અથવા અંતઃપુલીય એંધા બંને સરખું થશે, એ આવશે પી. ફટાફટ જોઈ લઈએ પુનઃ વિભેદીકરણ. પુનઃ વિભેદીકરણમાં સ્ટુડન્ટ શું થશે તે ધ્યાન આપજો. કોષો જે છે એ પણ ફટાફટ એક ઉદાહરણથી સમજી લઈએ. આ રીતે છે બરાબર. અહીંયા વચ્ચેનો ભાગ એનો થોડો અહીંયા બહાર દોરી લો. એમાં આ રીતે વાહીપુલો ગોઠવાયેલા છે. અંદર તરફ હશે જલવાહક
અને બહાર તરફ હશે અનવાહક. શું થશે કે જ્યારે કોષો નિર્વિભેદનથી શું થયું, નવા કોષ બનાવી શકે છે, વિભાજન ક્ષમતા ફરીથી પ્રાપ્ત કરે છે, તો અહીંયા આ રીતે વહી પુલ છે, તો અહીંયા જે કોષ હશે, અહીંયા શું બનેલું છે, આપણી અંતઃપુલીય એંધા. તો એ જે અંતઃપુલીય એંધા છે ને, એના કોષો વિભાજન પામશે તો એ શું કરશે, બહારની તરફ આ રીતે નવા કોષ ઉમેરશે ને અંદરની તરફ પણ આ રીતે નવા કોષ ઉમેરશે. તો એનાથી શું થાય, આ જે જલવાહક છે એ પહેલા બનેલી છે એટલે એને કહીશું પ્રાથમિક જલવાહક અને આને કહીશું દ્વિતીયક જલવાહક. તો આને પણ કહીશું આપણે પ્રાથમિક જલવાહક. તો એ પ્રાથમિક જલવાહક બહાર તરફ ખસી જશે, અહીંયા નવા કોષ ઉમેરાશે એટલે અહીંયા પ્રાથમિક જલવાહક અનવાહક બહાર તરફ ખસી જાય અને આ પ્રાથમિક જલવાહક છે નીચે તરફ ખસી આવે ને એમાંથી અહીંયા જે નિર્માણ પામશે ને એ હશે દ્વિતીયક જલવાહક. સિમ્પલ વસ્તુ. આ રીતે બહાર છે અનવાહક, અંદર તરફ છે જલવાહક. અહીંયા કોષો ઉમેરવામાં આવે છે તો આ પ્રાથમિક જલવાહક આ રીતે અંદર તરફ જશે ને અહીંયા કોષો ઉમેરાશું તો પ્રાથમિક અનવાહક બહાર તરફ જશે ને અહીંયા જે બની જશે નવી એને આપણે કહીશું દ્વિતીયક અનવાહક ને આને કહીશું દ્વિતીયક જલવાહક. તો આ થઈ ગઈ નિર્વિભેદન કે જેમાં બી નવા કોષ ઉમેરાયા. હવે જ્યારે દ્વિતીયક અનવાહક અને દ્વિતીયક જલવાહક બની જશે પછી એ વિભાજન ક્ષમતા ફરીથી ગુમાવી દેશે અને ફરીથી એ પરિપક્વ થઈ જશે. હવે એ કામ કરવા માંડશે દ્વિતીયક અનવાહક તરીકે અને દ્વિતીયક જલવાહક તરીકે. એને કહેવાશે નિર્વિભેદન. ચલો ફટાફટ જોઈ લઈએ. એને કહેવાશે પુનર્વિભેદન. તો પુનર્વિભેદન જે છે એમાં શું આવશે, તો એમાં આવશે ક્યુ. ચલો મેચ કરી લઈએ. વિભેદન એટલે એ સાથે પી કોની અંદર છે, તો આપણને સી માં દેખાય છે, બરાબર નથી. ચલો આપણે દરેક ઓપ્શન પર ધ્યાન આપીએ. એ સાથે આર છે, બી સાથે શું છે, પી હોવું જોઈએ પણ ક્યુ છે એટલે આ નહીં આવશે. એ સાથે એ ક્યુ નહીં આવશે એટલે આ પણ નહીં આવશે. જો એ સાથે શું છે, પી છે, આપણને આર જોઈએ છે, તો અહીંયા તમે જોઈ શકો છો ડી માં એ સાથે આર છે, બી સાથે પી છે અને સી સાથે ક્યુ છે. તો આ એમસીક્યુ થોડો લાંબો થયો કારણ કે 11 માનો છે, પણ તમારે ખાસ આ વસ્તુ સમજી લેવાનું છે. વિભેદન સિમ્પલ ભાષામાં ફરીથી રિપીટ કરું, વર્ધનશીલ કોષ નવા કોષ બનાવી દેશે, પછી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દેશે, પરિપક્વ થઈ જશે, હવે એનું કાર્ય નિશ્ચિત થઈ જશે. એને કહેવાશે વિભેદન. નિર્વિભેદનમાં અમુક પરિસ્થિતિ એવી આવી, અહીંયા શું થયું, અધિસ્તર તૂટી ગયું તો આપણે રક્ષણ માટે કોઈ સ્તર તો બનાવવું પડશે. તો બાહ્યકના કોષે વિભાજન ક્ષમતા ગુમાવેલી તેને ફરીથી પ્રાપ્ત કરી ને એમાંથી બનાવી ટોપ શેંડા. એવી જ રીતે અહીંયા અંતઃપુલીય એંધા બનશે. એને કહીશું આપણે નિર્વિભેદન. પુનર્વિભેદનમાં શું થાય, વિભાજન ક્ષમતા જે પ્રાપ્ત કરેલી છે એમાંથી નવા કોષ બનશે, ફરીથી એની વિભાજન ક્ષમતા ગુમાવશે અને ફરીથી એ પરિપક્વ થઈ જશે એટલે હવે એનું કાર્ય નિશ્ચિત થઈ જશે. તો એને કહેવાશે પુનઃવિભેદન. સ્ટુડન્ટ તો એમસીક્યુ થોડો લાંબો થઈ ગયો, એને સમજવાનો હતો એટલા. ચાલો ફટાફટ નીચે આપેલા વિધાનો કાળજીપૂર્વક વાંચો. વિધાનોને કાળજીપૂર્વક વાંચવાના છે. ચાલો આપણે વાંચી લઈએ અને સમજી લઈએ. ચાલો ખાસ ધ્યાન આપજો. શું કહે છે, પ્રાથમિક ભ્રૂણકોષ. કોની વાત કરેલી છે, પ્રાથમિક ભ્રૂણકોષ. કોષ વારંવાર વિભાજન પામી દ્વિકીય ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે છે. એક કામ કરીએ સ્ટુડન્ટ, આપણે 4 વિધાન સમજવા પહેલા એક થિયરી સમજી લઈએ કે જે થિયરી આપણને આ દરેક ઓપ્શન્સ વિશે આપણને માહિતી આપી દેશે. ચાલો જોઈએ ફટાફટ. આ રીતે શું બનેલો છે, આ જે બનેલું છે એને શું કહેવાય, ભ્રૂણપૂત. ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા છે કે કઈ રીતે બને છે, બરાબર. હવે શું થશે કે ફલન થાય, તો જ્યારે ફલનની પ્રક્રિયા થવાની છે ત્યારે અહીંયા 2 નરજન્યુ આવશે. ફટાફટ ધ્યાન આપજો. અહીંયા 2 નરજન્યુ આવી ગયા. કોની અંદર, ભ્રૂણપૂતમાં. તો એક નરજન્યુ જે છે અહીંયા આવશે. કોની પાસે આવશે, અંડકોષ પાસે.
એમાંથી જે બનશે એને આપણે શું કહીશું? એ જોડાઈને બનશે એને કહેવાશે ફલિતાંડ, એ હશે દ્વિકીય. બાકીનો એક નરજન્યુ અહીંયા આવશે, જે ધ્રુવીય કોષ કેન્દ્ર એટલે પહેલાથી દ્વિકીય હતું, એમાં બીજો એક નરજન્યુ આવીને જોડાયો. હવે અહીંયા જે કોષ બનશે, બરાબર, એ કોષનું નામ શું હશે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. ને એનું જે કોષ કેન્દ્ર છે તો આપણે એને બીજું શું કહીશું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેને ટૂંકમાં કહેવાય છે PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. ધ્યાન આપજો. એ શું હશે? તો એ હશે ત્રિકીય, કારણ કે પહેલા બે કોષ કેન્દ્ર હતા જ, એમાં એક નરજન્યુ આવીને જોડાયો. ચલો હવે આગળ જોઈએ. આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાંથી શું બનવાનું છે? કોષ કેન્દ્રમાંથી, એમાંથી બનવાનો છે ભ્રૂણકોષ. ફટાફટ શીખી લઈએ કેવી રીતે બને. તો આ રીતે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ છે એનું આ PEN છે, એટલે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એનું શું થાય? ક્રમિક સંભાજન થાય. બહુ વારંવાર સંભાજન થશે, ક્રમિક વારાફરતી થશે, પણ કેવું? વારંવાર થશે. તો એની અંદર આવી રચના બનશે કે જેમાં બહુ બધા કોષ કેન્દ્ર હશે. પણ તમે એક વસ્તુ ધ્યાન આપજો કે આમાં માત્ર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ બની નથી. તો આ ભ્રૂણકોષને આપણે શું કહીશું? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. હવે શું થાય તે સ્ટુડન્ટ ધ્યાન આપો. ઘણીવાર શું થશે કે આ જે ભ્રૂણકોષ છે તો એમાં આ રીતે આ ભ્રૂણકોષમાં કોષ કેન્દ્ર હતા તો વચ્ચે એક રસધાની બની જશે. તો રસધાની બની ગઈ તો શું થયું સ્ટુડન્ટ? અહીંયા જે વચ્ચેના કોષ કેન્દ્ર હતા એ આની આજુબાજુ ગોઠવાઈ ગયા આવી રીતે, અને આ બાજુ જે સાઈડ પર હતા એ જતા રહ્યા એકદમ પરિઘ વિસ્તારમાં. આવી રીતે પરિઘ વિસ્તારમાં જતા રહ્યા. પછી શું થાય છે સ્ટુડન્ટ? આ જે રસધાની છે ગાયબ થઈ જશે. આ રસધાની ગાયબ થઈ જશે. ગાયબ થઈ જશે તો શું થાય? આ રીતે વચ્ચે કોષ કેન્દ્ર રહી જશે. પણ જે કોષ કેન્દ્ર પરિઘ વિસ્તારમાં ગયેલા છે એની ફરતે આવી રીતે કોષ દિવાલ બની જશે. આવી રીતે એની ફરતે કોષ દિવાલ બની જશે. વચ્ચેના કોષ કેન્દ્ર પર કોષ દિવાલ બનશે નહીં. તો આ જેના પર કોષ દિવાલ બની એને આપણે શું કહીશું? કોષીય ભ્રૂણકોષ. આને કહીશું કોષીય ભ્રૂણકોષ. વચ્ચે કોષ દિવાલ નથી એને કહીશું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. ને આ ભ્રૂણકોષ કેવો હશે? ત્રિકીય હશે. આમાં દરેક વસ્તુ ત્રિકીય હશે. આ ભ્રૂણકોષ બન્યો તે. આ જે ભ્રૂણકોષ બન્યો ને એ ત્રિકીય હશે. આખો ભ્રૂણકોષ છે ને એ કેવો હશે? ત્રિકીય હશે. ખાસ ધ્યાન આપો સ્ટુડન્ટ. આવું તમને કોની અંદર જોવા મળે? બધાએ નાળિયેર જોયું છે? નાળિયેર, બરાબર ને? જે નાળિયેરની અંદર સફેદ માવો હોય અને પાણી હોય. તો જે પાણી છે ને આ રીતે આપણે નાળિયેરને યાદ કરી લઈએ. નાળિયેર અને વચ્ચે અહીંયાના ભાગમાં છે સફેદ માવો. તો આ જે સફેદ માવો જે છે શું છે? તો એ છે કોષીય ભ્રૂણકોષ છે. કયો ભ્રૂણકોષ થશે? કોષીય ભ્રૂણકોષ. અને અહીંયા વચ્ચે જે પાણી છે નાળિયેરનું પાણી એ શું થઈ જશે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. બરાબર? આ ખાસ ધ્યાન આપજો. બીજી વસ્તુ કે આપણે ભ્રૂણકોષને શાના માટે બનાવીએ? શું કામ છે એને બનાવવાનું? તો એનું પણ કામ છે. કોઈ પણ વસ્તુ વગર કામનું બનતું નથી. તો અહીંયા શું બનેલું છે? ફલિતાંડ. એ ફલિતાંડમાંથી આગળ જતા આપણે શું બનાવવાના છે? ભ્રૂણ. તો એ ભ્રૂણ બનાવવા માટે આપણને શું જોઈશે? પોષણ જોઈશે. તો એ પોષણ કોણ આપશે? ભ્રૂણકોષ આપશે. આટલી થિયરી આપણે સમજી લીધી. હવે એમસીક્યુ પર આવો. તમે ફટાફટ એમસીક્યુ ના જવાબ મળી જશે. ચાલો જોઈએ. શું કહે છે? ભ્રૂણકોષ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે. વાત સાચી છે ના? આપણે પહેલું વિધાન સમજીએ. પ્રાથમિક ભ્રૂણકોષ વારંવાર વિભાજન પામી દ્વિકીય ભ્રૂણકોષનું નિર્માણ કરે છે. જો અહીંયા વારંવાર વિભાજન પામે છે
ભ્રૂણકોષનું નિર્માણ કરે છે, પણ આ ભ્રૂણકોષ કેવો છે? ત્રિકીય છે, દ્વિકીય નથી. તો અહીંયા આપણું પહેલું વિધાન તો ખોટું થઈ ગયું સ્ટુડન્ટ્સ. ચાલો બીજું, ભ્રૂણકોષ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ છે, એમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે, જેનો ઉપયોગ પોષણ તરીકે પરાગરજના વિકાસમાં થાય છે. પરાગરજના વિકાસમાં નથી થતું, ક્યાં થાય છે? ક્યાં થાય છે? ફલિતાંડમાંથી ભ્રૂણ બનાવવામાં થાય છે. તો આ વિધાન પણ ખોટું છે. સામાન્ય રીતે ભ્રૂણકોષ વિકાસમાં PEN પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એનું વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન થાય મુક્ત કોષ કેન્દ્ર સર્જે છે. અહીંયા આ રીતે મુક્ત કોષ કેન્દ્ર. ચાલો આવો, ભ્રૂણકોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અવસ્થા કહેવાય. આ વિધાન સાચું છે. હવે ધ્યાન આપજો, કોમળ નારિયેળમાં નારિયેળ પાણી કોષીય ભ્રૂણકોષ છે. ખોટી વાત. શું કીધું આપણે? કોષીય ભ્રૂણકોષ શું છે? સફેદ માવો છે. નારિયેળનું પાણી શું છે? મુક્ત કોષ કેન્દ્રીય છે. પણ આ લોકોએ શું કીધું છે કે નારિયેળનું પાણી છે કોષીય ભ્રૂણકોષ એ ખોટું છે. તો આપણું ચોથું વિધાન બી ખોટું થઈ જશે. આપણી પાસે ખાલી એક જ વિધાન છે જે સાચું છે, તો જવાબ આપણો આવશે A. ઓકે ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, સહાયક પ્રજનન પદ્ધતિ સંબંધિત નીચે 4 વિધાન આપેલા છે. કેટલા વિધાન આપેલા છે? 4 વિધાન આપેલા છે. તો જોઈએ શું કહે છે 4 વિધાન. ચલો ફટાફટ. પહેલું વિધાન છે ZIFT. આ બધી સહાયક પ્રજનન પદ્ધતિ છે, તેમાં પહેલી પદ્ધતિ છે ZIFT. શું કીધેલું છે અહીંયા? ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ કે જે 8 કોષ સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવે છે એને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે, એવું કહે છે. તો જોઈ લઈએ આપણે આ પદ્ધતિમાં શું થાય. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે ZIFT છે એનું પૂરું નામ શું થશે? એનું પૂરું નામ થશે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. બરાબર. ચાલો હવે એમાં જોઈએ શું થાય છે તે. જો શું થાય, અહીં લીધેલું છે એક કૃત્રિમ સંવર્ધન માધ્યમ લીધેલું છે. કૃત્રિમ સંવર્ધન માધ્યમમાં શું કરવામાં આવશે? કોઈ સ્વસ્થ પુરુષ અથવા પતિ, કોઈ સ્વસ્થ માદા અથવા પત્ની. તો આની પાસેથી લેવામાં આવશે અંડકોષ, પુરુષ પાસેથી લેવામાં આવશે શુક્રકોષ. એ બંનેને અહીંયા ભેગા કરશું, શુક્રકોષ અને અંડકોષને. કોની અંદર? કૃત્રિમ સંવર્ધન માધ્યમની અંદર. તો અહીંયા બંને ભેગા થશે તો બંને વચ્ચે થશે ફલન. ફલન થશે ને બનશે ફલિતાંડ. આ રીતે બનશે ફલિતાંડ. આ ફલિતાંડ બનશે પછી એ ફલિતાંડ કોષ વિભાજન પામવાનું શરૂ કરશે. તો એ જે નવા કોષ બનશે જેને આપણે કહીશું ગર્ભકોષ્ઠી કોષો. તો જ્યારે ફલિતાંડ એક કોષ છે તો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, જ્યારે 8 કોષનો બનશે જેને આપણે 8 થી 16 કોષનો બનેલો એને શું કહેવાય? મોરુલા. તો જ્યારે 8 કોષનો બની જશે ત્યારે આપણે શું કરશું? ઇન્જેક્શનની મદદથી એને આપણે મોકલી દઈશું ક્યાં? અંડવાહિનીમાં ઇથમસ તુંબિકા સ્થાને. આપણે ફલિતાંડને મોકલીએ છીએ. કોને મોકલીએ છીએ? ફલિતાંડને. પણ કેટલા કોષવાળો? 8 ગર્ભકોષ્ઠી કોષવાળો ફલિતાંડને આપણે ક્યાં મોકલ્યો? અંડવાહિનીમાં, જેને શું કહેવાય? ZIFT. જોઈએ તો આ લોકોએ જે કીધું છે પણ સાચું છે કે ફલિતાંડ જે 8 કોષથી ગર્ભકોષ્ઠી ધરાવે છે એને આપણે ક્યાં મોકલ્યો? અંડવાહિનીમાં. ચલો બીજી પદ્ધતિ ICSI. તો ICSI શું છે ફટાફટ સમજી લઈએ. જેનું પૂરું નામ થાય ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. કોઈ પુરુષ એવો છે કે જે સ્ખલન કરે છે પણ એમાં એનો વીર્યનો તાગ સ્ખલિત કરી શકતો નથી, અથવા તેના વીર્યમાં શુક્રકોષની સંખ્યા ઓછી છે, તો એના કારણે અફળદ્રુપતા આવેલી છે. તો એના નિવારણ માટે આ પદ્ધતિ છે. શું કરવામાં આવશે? આ રીતે અંડકોષ લઈ લેવામાં આવશે.
ને એ અંડકોષમાં આ અંડકોષનું શું છે, આ જે આવરણ હશે ને બહાર એને કહીશું ઝોના પેલ્યુસિડ આવરણ. એ ઝોના પેલ્યુસિડા ધરાવતું આવરણ છે. તો અહીંયા શુક્રકોષનો સીધો અંડકોષમાં આપણે પ્રવેશ કરાવશું. શુક્રકોષનો સીધું અંડકોષમાં પ્રવેશ કરાવશું એને કહેવાય ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. અંતઃ કોષ રસીય શુક્રકોષ નિક્ષેપણ, આ એનું ગુજરાતી નામ થશે. તો ચાલો ફટાફટ જોઈએ. આ શું કહે છે કે શુક્રકોષને સીધે સીધો અંડવાહિનીમાં દાખલ કરવામાં આવ્યો છે. ના, અંડવાહિનીમાં નથી કરાવતા. ક્યાં કરાવીએ છીએ? અંડકોષમાં દાખલ કરીએ છીએ. બરાબર. તો અહીંયા જ આ વિધાન ખોટું છે. ચલો બીજું જોઈએ. આઈયુઆઈ. આઈયુઆઈ માં પણ શું છે કે કોઈ પુરુષ છે પણ એ વીર્યનું સ્ખલન સફળતાપૂર્વક કરી શકતો નથી. તો ત્યારે એને આ પદ્ધતિ મદદરૂપ થશે. કઈ રીતે? એમાં શું કરવામાં આવશે કે પુરુષ પાસેથી વીર્ય લઈ લેવામાં આવશે. પછી એ વીર્યને કેથેટર અથવા ઇન્જેક્શન દ્વારા શું કરશું? ગર્ભાશયમાં છોડી દઈશું. આ પદ્ધતિનું પૂરું નામ શું થાય છે? અંતઃ ગર્ભાશય વીર્યસેચન. તો અહીંયા શું કર્યું કે પુરુષનું વીર્યને લઈ લીધું અને પછી એને સીધું ગર્ભાશયમાં મોકલ્યું. બરાબર. અને પછી અહીંયા અંડકોષ મુક્ત થશે અને કુદરતી રીતે ફલનની પ્રક્રિયા થશે. એને કહેવાય આઈયુઆઈ. ચાલો આપણું શું કહે છે? વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવશે. કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે. આ વસ્તુ સાચું છે. પહેલું બી સાચું છે અને ત્રીજું બી સાચું છે. હવે અહીંયા ધ્યાન આપો. જીઆઈએફટી. જીઆઈએફટી શું થશે એનું પૂરું નામ? તો જન્યુ. જન્યુ એટલે શું કહેવાય? ગેમેટ. ગેમેટ ઇન્ટ્રા. બરાબર. એટલે ગુજરાતીમાં આપણે કહીશું અંતઃ અંડવાહિની સ્થળાંતરણ. ઇંગ્લિશમાં શું કહીશું? ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. તો અહીંયા શું થશે સ્ટુડન્ટે ધ્યાન આપો. કોઈ સ્ત્રી એવી છે કે એનું જે ગર્ભાશય છે અહીંયા બાળકનો વિકાસ સારી રીતે થઈ શકે એવું છે, પણ એ સ્ત્રીમાં પ્રોબ્લેમ શું છે કે એ અંડકોષ જ નથી બનાવી શકતી. તો આપણે શું કરશું? કોઈ સ્વસ્થ સ્ત્રી હશે એની પાસેથી અંડકોષ લઈશું અને એને આ અંડવાહિનીમાં અંડકોષને મોકલી દઈશું. અહીંયાથી કોઈ ઇન્જેક્શન દ્વારા અહીંયા અંડકોષનું સ્થાનાંતરણ કરાવશું. કોની અંદર? અંડવાહિનીમાં. જેને કહેવાય જીઆઈએફટી. આપણું વિધાન શું કહે છે? જ્યાં સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી. બરાબર છે. પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. બરાબર છે. ત્યારે દાતા પાસેથી ફલિતાંડ એકત્રિત કરી. ફલિતાંડ નથી એકત્રિત કરતા. શું એકત્રિત કરીએ છીએ? અંડકોષ. ને પછી આપણે એને અંડવાહિનીમાં સ્થળાંતર કરશું. તો અહીંયા ફલિતાંડ કીધું છે એટલે આ વિધાન થઈ જશે ખોટું. તો આપણી પાસે કયા વિધાન જે છે સાચા છે? એ અને સી. ચલો ઓપ્શન જોઈ લો. આપણને એનો જવાબ મળે છે સી. ખ્યાલ આવ્યો? વિડિયો ઓન કરશો તો મને ખબર પડશે સ્ટુડન્ટ. પ્લીઝ રિક્વેસ્ટ છે વિડિયો ઓન કરો. એમસીક્યુ માં સમજ પડે છે? એમસીક્યુ માં સમજ પડી? સમજ પડી તો થમ્સ અપ કરો. ઓકે ચાલો તો આગળ વધીએ છીએ. તમારો સમય થઈ જવાનો છે. ફટાફટ આપણે નેક્સ્ટ એમસીક્યુ પણ જોઈ લઈએ. કોપર મુક્ત કરતો આઈયુડીએસ. આઈયુડીએસ ની વાત કરેલી છે સ્ટુડન્ટ. કયું કોપર મુક્ત કરતો આઈયુડીએસ? ચાલો આઈયુડીએસ નું પૂરું નામ શું થાય છે? શું પૂરું નામ થાય આઈયુડીએસ નું? ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસીસ. એવા સાધન છે જેને ગર્ભાશયમાં આપણે દાખલ કરવાના છે ને એ દાખલ કોની મદદથી કરશું? કોઈ નિષ્ણાત ડોક્ટર કે નર્સની મદદથી કરશું. જાતે દાખલ કરવામાં આવતું નથી.
તો IUDs જે છે સ્ટુડન્ટ 3 પ્રકારના આવે, જેને આપણે કહીશું બિન ઔષધીય IUDs, બીજા જે આવે જેને આપણે શું કહીશું કોપર મુક્ત કરતા IUDs, અને જે છેલ્લું છે એને આપણે કહીશું અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs. તો અહીં આપણને કયો IUDs પૂછેલું છે, કોપર મુક્ત કરતો IUDs કઈ રીતે કામ કરે, તો એ શું કરશે, આ રીતે ગર્ભાશય હશે, ગર્ભાશય જેમાં આવી રીતે કોપરથી દાખલ કરવામાં આવશે. એ કોપરથી શું કરશે, તો જ્યારે અહીંયા શુક્રકોષનો પ્રવેશ થશે ને એ શુક્રકોષ ક્યાં આવીને આવશે, ગર્ભાશયની અંદર. તો આ શુક્રકોષ સાથે જોડી દેશે કોપર આયનને. એ કોપર આયન શું કરશે, શુક્રકોષ જે વહન પામીને ક્યાં આવવાના છે, અહીંયા ઇથમસ તુંબિકા સ્થાન પાસે જ્યાં અંડકોષ મુક્ત થયેલો છે અહીંયા આવવાના છે. તો કોપર આયન શુક્રકોષ સાથે જોડાઈ જાય એટલે શુક્રકોષની ગતિશીલતા અવરોધાય, એટલે વહન પામીને અહીંયા આવી શકશે નહીં ને એના કારણે ફલન પણ અટકી જશે. તો એ કોણ કામ કરે છે, IUDs. તો આપણે ઓપ્શન જોઈ લઈએ, શુક્રકોષની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધે તો આ કરે છે કોપર મુક્ત કરતો IUDs. ફટાફટ એક કામ કરીએ, બીજા પણ શું કામ કરે છે તો જોઈ લઈએ. બિન ઔષધીય IUDs એટલે શું, જેમાં એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જેવું કશું સ્ટીરોઇડ પણ નથી, કોઈ ઔષધ પણ નથી. તો એ કઈ રીતે કામ કરશે, તો શુક્રકોષ આ ગર્ભાશયમાં પ્રવેશે તેનું ભક્ષણ કરી નાખશે, એને મારી નાખશે, એટલે શુક્રકોષ અહીંયા અંડકોષ પાસે પહોંચી શકશે જ નહીં. ને બીજા હોર્મોન, તો આની અંદર બે અંતઃસ્ત્રાવ હશે, ખાસ ધ્યાન આપજો. એક હશે પ્રોજેસ્ટેરોન અને બીજો જે હશે ઇસ્ટ્રોજન. આ બંને શું કરશે, એ અહીંયા IUDs આપણે ગર્ભાશયમાં દાખલ કરેલું છે, તો અહીંયા શું હશે, અહીંયા આ જે ભાગ છે ને એને કહેવાશે ગ્રીવા. એ ગ્રીવા પાસે એક શ્લેષ્મા, જારું શ્લેષ્માનો સ્ત્રાવ કરશે, તે ગ્રીવા અહીંયા ધકાઈ જશે, એના કારણે શુક્રકોષ અહીંયા પ્રવેશી શકશે નહીં. બરાબર. બીજું, જો શુક્રકોષ પ્રવેશી ગયા તો પ્રોજેસ્ટેરોન શું કરશે, એને આપણે બહારથી આપીએ છીએ, બરાબર, એના કારણે આ એન્ડોમેટ્રિયમ જારું થઈ જશે, તો એના કારણે અહીંયા ગર્ભસ્થાપન પણ થશે નહીં. તો આ રીતે 3 IUDs કામ કરે છે. આપણને શું પૂછેલું હતું, કોપર મુક્ત કરતો IUDs શું કામ કરે, તો આપણને એનો જવાબ મળી ગયો છે પહેલો એ. ચલો હવે આ થોડો લાંબો છે તો સમય આપણો થઈ ગયો છે, તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. આજે આપણા ખાલી 8 MCQ સોલ્વ થયા છે, પણ લાંબા હતા એટલે સમય ગયો છે. બાકીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. ઓકે, કોઈને આટલા MCQ માં કઈ ડાઉટ છે પૂછી શકો છો. ટીચર્સ ને કહેશો તો ટીચર પૂછી લેશે સ્ટુડન્ટ, તમને કોઈ ડાઉટ હોય તો. સમજ પડી ગઈ? ઓકે, તો આપણે બાકીના MCQ તમારા નેક્સ્ટ લેક્ચરમાં, એટલે ક્યારે, મંગળવારે હવે આપણો નેક્સ્ટ લેક્ચર થશે ત્યારે જોઈશું. ખ્યાલ આવ્યો? થમ્સ અપ કરો. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ચાલો, બાય.